અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પર્યાવરણ અને વિકાસ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ જોવા મળી રહ્યું છે। જાફરાબાદના બાબરકોટ વિસ્તારમાં આવેલી 70 એકર રિઝર્વ ફોરેસ્ટની જમીનને માઇનિંગ માટે ખાનગી કંપનીને આપવાની હિલચાલ તેજ બની છે, જેનો હવે જોરદાર વિરોધ શરૂ થયો છે। આ મામલે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ મોરચો સંભાળ્યો છે। તેમણે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયાને એક સત્તાવાર પત્ર લખીને આ પ્રસ્તાવ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે રિઝર્વ ફોરેસ્ટ જેવી સંવેદનશીલ જમીન ખાનગી કંપનીને સોંપવાથી પર્યાવરણ અને વન્યજીવનને ન ભરાય તેવું નુકસાન થઈ શકે છે। ધારાસભ્યની સાથે જ સ્થાનિક લોકો પણ આ પ્રસ્તાવ સામે નારાજ છે। લોકોનું કહેવું છે કે જો અહીં માઇનિંગ શરૂ થશે તો વન્યજીવનના અસ્તિત્વ સામે જોખમ ઊભું થશે। હીરા સોલંકી આ સમગ્ર મામલે પારદર્શકતા જાળવવા અને આ હિલચાલને તાત્કાલિક ધોરણે રોકવા સરકારને અનુરોધ કર્યો છે। શું સરકાર જનતા અને ધારાસભ્યની રજૂઆત સાંભળીને આ પ્રસ્તાવ રદ કરશે? જાફરાબાદ તાલુકાનું બાબરકોટ ગામ 70 હેક્ટર જમીન જે ફોરેસ્ટ રિઝર્વ માટે રાખવામાં આવી હતી એ 2 દિવસ પહેલાં અમારા ધ્યાન ઉપર આવતા ઘણા બધા લોકોએ રજૂઆત કરી અને આ રિઝર્વ ફોરેસ્ટની જમીન પ્રાઇવેટ કંપનીને માઇનિંગ કરવા માટે મંજૂરી આપી છે એવું ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જ મેં અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વન વિભાગના મંત્રીશ્રીને આ ધ્યાન ઉપર મૂક્યું છે પત્ર લખીને, અને સાચી હકીકત એમને આપી છે કે નથી આપી એ મારા ધ્યાન ઉપર ઓન પેપર કંઈ આવ્યું છે નહીં। છતાં પણ જ્યારે આવું વાત આવી છે ત્યારે આ વિસ્તારમાં ઘણા બધા વન વિભાગના જેમ કે હાવજ, સિંહ અને અન્ય પ્રાણીઓ જે આ વિસ્તારમાં વસાવટ કરતા હોય, તો મારું પણ એવું માનવું છે કે તાત્કાલિક જ જો કદાચ આવું થયું હોય તો આવું ન થાય એના માટે પણ મેં સરકારશ્રીને એક પત્ર લખીને ધ્યાન ઉપર મૂક્યું છે, જેના કારણે જો આવું થાય તો આ વન પ્રાણીઓ બીજા બધા ગામડાઓમાં વસાવટ થાય અને બીજા બધા ગામડાઓમાં જોખમ થાય એના કારણે આ વિસ્તારમાં ઘણા બધા સિંહ અને વન પ્રાણીઓ રહી છે, તો આ લીઝ ન આપે એવી મારી પણ માંગણી છે। અને આ પ્રાઇવેટ કંપનીને આપી છે કે કેમ એ મારા ધ્યાન ઉપર વાસ્તવિકતા નથી આવી, છતાં પણ મેં પત્ર લખી કાઢ્યો છે અને નહીં આપવા માટેની મેં રજૂઆત કરી દીધી છે।